હરિઓમ. શ્રીમદ ભાગવતા પુરંદર આખ્યાનની અંદર હવે જીવ સત ચિત્તને આનંદ છે. આગળના વિડીયોમાં મેં બતાવ્યું. તો આ શરીર શું છે, શરીર કેટલા છે એ પણ જાણવું જરૂરી છે. તો પ્રથમ આપણે વર્તમાન બધી તમારા આગળ બોલી રહ્યું છે આ સ્થૂળ શરીર છે, અને વેદાંતમાં એને અન્નમય કોષ કહે છે. અન્નમય કોષ એટલા માટે કહે છે કે અન્નથી એની ઉત્પત્તિ થઈ છે. કેમ? પ્રથમ શરીરની રચના માતા અને પિતાના ખૂનથી બની છે. માતા પિતાનું જીવન ને અસ્તિત્વ અન્ન ઉપર આધારિત છે. અન્ન એટલે અમુક લોકો અમે અન્ન ખાતા નથી, ફળ ખાઈએ છીએ, પણ શાસ્ત્રની અંદર શક્ય સંબંધો લક્ષણા, ચાહે વનસ્પતિમાં ફલાહાર હોય કે અન્નનો આહાર હોય, બધા જેટલા પોષક તત્વ છે, પોષણ જેનાથી મળે એ બધું અન્ન ગણાય, અન્નની અંતર્ગત છે. પછી કોઈ મગફળી લે, કોઈ દૂધ લે, જુદા જુદા ફળ લે, શરીરને પોષક તત્વ જેટલા મળતા હોય, જે ખાદ્ય પદાર્થોથી અને ફૂડ સપ્લિમેન્ટથી પણ, એ બધું જ અન્નની અંદર ગણાય. તો માતા પિતાના જન્મ પહેલા એમના માતા પિતાએ અન્ન ખાધું, પછી એમના પરમાતા પિતા દાદા દાદા વંશાનુગત લગાતા જેનો જન્મ થયો એ અન્નથી જીવિત રહ્યું, અને અન્નથી જીવિત રહ્યું ને એ બંનેના ખૂનથી જે બાળક બન્યું એ પોતાના ગર્ભાવસ્થાની અંદર જે માતાએ અન્ન ખાધું એનાથી એને પોષણ મળ્યું મોટા દ્વારા. અને જન્મ પછી માતાએ ખાધેલો અન્નથી દૂધ બન્યું. એ દૂધ રૂપી અન્નથી ખાધેલા દૂધ રૂપી બાળક માટે એ પણ અન્ન બન્યું ને એના દ્વારા બાળક મોટું થાય છે. એ પછી કોઈ ગાય બકરીનું દૂધ પણ લઈ શકે છે અને મોટું થાય એટલે અન્ન ખાય છે. અને છેલ્લે એનું જ્યારે શરીરનો પૂરું થઈ જાય ત્યારે પાછું આ પાંચ ભૂત, પૃથ્વી જળ તેજ આકાશ ને વાયુ, આ પાંચે ભૂતોથી બનેલું પંચભૌતિક શરીર પાંચ ભૂતોમાં વિલય થઈ જાય. આ સ્થૂળ શરીરની રચનામાં યોગ દર્શનનું સૂત્ર છે સતી મૂલે, એટલે કર્મના ફળ. તદ વિપાકે એટલે સતી મૂલે તદ વિપાકે, જે કર્મના ફળ રૂપે જાતિ, આયુ અને સુખ દુઃખના ભોગ નિર્ધારિત થાય. અને એ નિર્ધારિત કાળની અંતર્ગત એ આ સ્થૂળ શરીર પછી જતું રહે. એટલે આ વર્તમાન જે સ્થૂળ શરીર છે એ અન્નમય કોષ છે. હવે એની અંદર એક બીજું સૂક્ષ્મ શરીર છે. તો પ્રશ્ન થાય કે ભાઈ સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીરને નાનું ગણવું કે મોટું ગણવું? એને નાનું ગણવું કે મોટું ગણવું? તો એની અંદર એવું કહે છે કે સૂક્ષ્મ શરીર. હવે સ્થૂળ શરીરની વાતો પૂરી થઈ ગઈ. સૂક્ષ્મ શરીરને જાણવાની આપણે કોશિશ કરીએ તો સૂક્ષ્મ દર્શક યંત્રની અંદર જે આપણે જોઈએ છીએ 5000 ગણું દેખાવાળા યંત્રો પણ થઈ ગયા છે. શરૂઆતમાં અમે ભણતા હતા ત્યારે 100 ગણું દેખાતું હોય, એના કરતા 100 ગણું. આ નાનું માઇક્રોસ્કોપ હવે 5000 ગણું દેખાવા મળે એવા પણ થઈ ગયા, અને આગળ જતા એથી વધારે દેખાય એવા પણ યંત્રો બની શકે. એટલે એ પણ જે દેખાય છે એ સ્થૂળ નથી. આમાં જો કે વિજ્ઞાનની ભાષામાં સૂક્ષ્મ કરું, પણ દર્શનની ભાષામાં એ સ્થૂળ છે, એ સૂક્ષ્મ નથી. એ કાચની બોટલમાં ભરી શકાય, પ્લાસ્ટિકની બોટલમાં ભરી શકાય, એને સ્થૂળ પદાર્થો બાધક બની શકે. પરંતુ અહીંયા આપણી અંદર એટલું સૂક્ષ્મ શરીર, એના 17 તત્વો બતાવો તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 4 અંતકરણ થઈ ગયા. જો 4 ગણો તો એને 19 તત્વો થાય.
પછી 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય આ રહેવાના ગોલક છે. આ તો અહીંયા નહીં રહેશે. 5 કર્મેન્દ્રિય એટલે મોઢું, હાથ, પગ, ગુદા અને લિંગ. એનાથી 5 કાર્ય થાય એટલે આ 5 કર્મેન્દ્રિય. અને 5 જ્ઞાનેન્દ્રિય કાન, નાક, જીવા, પછી આપણે ત્વચા અને કાન, નાક, જીવા, ત્વચા અને આંખ, ચક્ષુ. આ 5 થી આપણે 5 પ્રકારનું જ્ઞાન થાય છે. એટલે અહીંયા કોઈ એમ કહે કે આ જ્ઞાનેન્દ્રિય છે એટલે આ ચક્ષુ તો એનું રહેવાનું ગોલક છે. કારણ કે ઘણા એવા છે કે આંખ એવી ને એવી હતી, રોશની જતી રહી. પહેલા જોતા હતા, પાછળથી અંધાપો આવી ગયો. ત્યારે આંખ તો એવી ને એવી હતી, પણ દેખાતું બંધ થઈ ગયું. એટલે આ રહેવાનું ગોલક છે. કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બંને સૂક્ષ્મ છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ. આ જ શ્વાસ લઈએ છે ને, એ શ્વાસ જ્યારે શરીર છૂટે એટલે છૂટી જાય છે. પરંતુ સૂક્ષ્મ પ્રાણ એક લોકથી પરલોકની અંદર સૂક્ષ્મ શરીરનું ગમન કરે. એટલે 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન અને બુદ્ધિ, અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કરી તો 19 તત્વોનું આ સૂક્ષ્મ શરીર લોકાંતરમાં જાય છે. એ સ્વતંત્ર જતું નથી. પોતાના કર્મો અનુસાર ન્યાયકારી પરમાત્મા દ્વારા એનું ગમન થાય છે. કારણ કે જીવ કર્મ કરે અને ઈશ્વર એનું ફળ આપે. એટલે સતી મૂલે તદ વિભાગે જાતિ અનુભવ. જેમ કોઈ પણ વ્યક્તિ ઊંચા સ્થાને જવા માંગે છે, નીચે સ્થાને જવા માંગતું નથી, પણ એને એના કર્મો અનુસારનું સ્થાન મળે. જેમ ગરીબના છોકરાની પાસે સાયકલ નથી ને હેલિકોપ્ટર ઉપરથી ચાલે, એને એમ થાય કે કદાચ આપણે બેઠા હોય તો, પણ એની પાસે હેલિકોપ્ટરમાં બેસવાના પૂરા પૈસા નથી. એટલા માટે આ જે સૂક્ષ્મ શરીર છે, એ સૂક્ષ્મ શરીર એક લોકથી પરલોકમાં જાય છે, એક શરીરથી બીજા શરીરમાં જાય છે, અને કર્મ અનુસાર એની ગતિ થાય છે. ભલે એ સૂક્ષ્મ શરીર એવું છે કે દિવાલ પણ આર પાર કરી જાય છે. દિવાલને આરપાર કરી જાય છે. એના પ્રયોગ વૈજ્ઞાનિકોએ કર્યા હતા કે જીવ શું છે. ત્યારે એક વ્યક્તિ મરવાની તૈયારીમાં હતો. એને કીધું હતું કે ભાઈ આ પ્રયોગમાં હું આવા તૈયાર છું. પછી કાચની પેટી હતી. કાચની પેટીને એની જીવિત અવસ્થામાં સીલ કરી દીધી કે હવે જીવ ક્યાં જાય છે. ત્યારે વ્યક્તિ એમાં મરી જાય છે. પણ આમાં સાંભળ્યું છે, તારીખ વાર યાદ નથી, કે પેટી તૂટી ગઈ હતી. શરીર છૂટ્યા પછી તૂટી ગઈ હતી. પણ પેટી તૂટે કે ના તૂટે, એને દિવાલને આર પાર કરે, કાચની આર પાર, કોઈ પણ આર પાર કરવો હોય તો સૂક્ષ્મ શરીર કરી શકે. આનું નામ સૂક્ષ્મ શરીર. ત્રીજું કારણ શરીર. તો કારણ શરીર કોને ગણવું? તો આમાં શરીર ખરેખર બે જ છે, સ્થૂળ ને સૂક્ષ્મ. જે અજ્ઞાન છે એ જ કારણ શરીર, અનાદિ અજ્ઞાન. અને જ્ઞાનીનો જ્યારે વિદેહ કેવલ મોક્ષ થાય ત્યારે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણેય અજ્ઞાન દૂર થઈ ગયું. અજ્ઞાન દૂર થઈ ગયા પછી એની આવરણ શક્તિ દૂર થઈ, વિક્ષેપ શક્તિ જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી રહે છે. એટલે જ્ઞાન ત્યાં પછી પણ શરીરનો વેગ પ્રારબ્ધ અનુસાર રહે છે. જેમ કે એક તીર છોડ્યું છે, એનો વેગ પૂરો ન થાય ત્યાં સુધી પડતું નથી. એમ પ્રારબ્ધ છે ત્યાં સુધી જ્ઞાનીનું સ્થૂળ શરીર રહે છે અને સૂક્ષ્મ પણ રહે છે. આ થયું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. હવે એ જ્ઞાની જે વ્યક્તિને આવું આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય અને જ્ઞાન થયા પછી પોતે દુનિયાના વૈભવ અને વિલાસથી ઉપરામ થઈ, ચાહે ગ્રસ્તાશ્રમ રહે કે સંન્યાસાશ્રમમાં, અને એ પછી આત્મચિંતન કરે. આત્મચિંતન કરતા પણ પછી પોતે એમાંથી ઉપરામ થવા માટે પોતાની વિકાર, વાસના, માયા, મોહ, જન્મના સંસ્કાર એને
જ્યારે વિઘ્ન કરે ત્યારે જ્ઞાન સાથે એ ભગવાનની ભક્તિ અને ધ્યાન આનો સહાયતા લે તો ભગવાન કહે છે કે બલમ બલવતા ચાહમ કામ રાગ વર્જિત. તું મારી શરણે આવે છે તો વગર માગે હું તને મદદ કરીશ. અને આ પ્રકારના જ્ઞાન અને ધ્યાન દ્વારા ભગવાનની ભક્તિ સાથે ભગવાનની ભક્તિનો ભગવાન શંકરાચાર્ય કોઈ જગ્યાએ વિરોધ કર્યો નથી. ભગવાન શંકરાચાર્ય ભક્તિના સૂત્રો રચ્યા છે, 4 મઠની સ્થાપના કરી છે અને આજીવન માટે એમને દંડની પૂજા કરી છે. અને વર્તમાન 4 શંકરાચાર્યો ચારે પીઠના પ્રતિદિન દંડની પૂજા કરે છે. કદાચ કોઈ શંકરાચાર્ય એમ કે મને જ્ઞાન થઈ ગયું, હું દંડની પૂજા કરીશ નહીં, તો એને શંકરાચાર્ય પદ છોડવું પડે. આ અખિલ ભારતીય વિદ્વત પરિષદનો નિર્ણય છે કે ભાઈ તમે પૂર્ણ થઈ ગયા, તમારે પૂજા થઈ શકતી નથી તો તમારે આ પદ ઉપર રહેવાની જરૂર નથી. હવે પરમહંસ થઈ અને આનંદના અનુભવ કરો. એટલા માટે ભગવાનની ભક્તિનો ભગવાન શંકરાચાર્યએ કોઈ જગ્યાએ વિરોધ કર્યો નથી. આજીવન દંડની પૂજા કરી. એના પછી પણ આમાં ઘણા એવા મહાન પુરુષ જેમ કે કરપાત્રીજી મહારાજ એમણે પણ ભક્તિ કરી. અને અખંડાનંદ સરસ્વતીએ જ્યારે પેલા દંડી હતા દંડનું વિસર્જન કરી પરમહંસ બન્યા, પણ અંતિમ કાળ સુધી એમને ભક્તિનો વિરોધ ક્યાંય કર્યો નથી. અને અન્ય પરમહંસ માતાઓ પણ પોતાના આશ્રમોની અંદર મંદિર છે, ભગવાનની મૂર્તિ છે અને ઘણી વખત પૂજામાં અને પાઠમાં પણ ભાગ લેતા હોય છે. એટલે ભગવાનની ભક્તિ અને જ્ઞાન અને ભગવાનની ભક્તિ દ્વારા ભવસાગરથી પાર થઈ શકે. મણિરત્નમાળાનો પ્રથમ શ્લોક છે, અપાર સંસાર સમુદ્ર મધ્યે सम्माजतो मे शरणं किमस्ति गुरु कृपालु कृपया वदेत विश्वेश पादाम्बुजदीर्घनौका. શિષ્ય ગુરુને કહેશે કે હે ગુરુદેવ, આ અપાર ભવસાગરને મારે પાર કેવી રીતે કરવો? ત્યારે ગુરુ કહે છે કે બેટા, ભગવાનના ચરણ કમળ રૂપી નાવનું તું આલંબન કર, ભગવાનની ભક્તિ કરી અને ભગવાનના ચરણ કમળની ધ્યાન અને ભક્તિ દ્વારા તું અવશ્ય આ ભવસાગરને પાર કરીશ. અને ભક્તિને પણ જ્ઞાનની વૈરાગની જરૂર છે. ભાગવતમાં કથા આવે છે, વૃંદાવનમાં ભક્તિ યુવા છે અને 2 એના વૃદ્ધ પુત્રો છે. ત્યારે નારદજી કહે છે કે આ કોણ છે? દેવી કે આ મારા 2 દીકરા છે. કે માં જવાન ને દીકરા ઘરડા કેમ? એને કીધું કે ભાઈ કળિયુગ છે, માં જવાન અને દીકરા ઘરડા. આ જ્ઞાન ને આ વૈરાગ. એટલે જ્ઞાન અને વૈરાગ ભક્તિના દીકરા છે. એ બંને જ્યારે મજબૂત બને તો મુક્તિ તરત જ થાય. આ રીતે ભવસાગરથી પાર થવા માટે અમે શ્રીમદ ભાગવતના બધા શ્લોકો આદરણીય છે, એક પણ શ્લોક નિરર્થક નથી ગણ્યો. પરંતુ અમારા આ વિડિયામાં એક સંક્ષિપ્ત રૂપે પુરંજન આખ્યાનનો પૂરેપૂરું નથી લીધા શ્લોકો, એનો સાર અમે તમને તમારા આગળ રજૂ કરીએ છીએ. અને આ સાર સાંભળશો તો તમને ખૂબ જ આનંદ થશે. અને કદાચ કોઈ સાધારણ વ્યક્તિ મહાન થવા માગે મહાન પણ બની શકે. આ સાથે મેં શ્રીમદ ભાગવત પુરંજન આખ્યાનને પૂર્ણ કરીએ છીએ. હરિ ઓમ. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.